આજે પોષવદ છઠ છે, સોમવાર છે, તારીખ 20/1/2025 વર્ષ છે. કાલના પ્રસંગે સમાધિવાળાની વાત કરતા હતા કે સમાધિના 3 પ્રકાર છે. કાં તો સમાધિનિષ્ઠ પુરુષ છે, કાં તો પહેલી તો વાસના હોય તો પાછો આવે, અથવા તો પોતે સમર્થ હોય તો પાછો આવે, અથવા તો કોઈ બીજો સમર્થ હોય તેને પાછો લાવે. આ 3 રસ્તા છે. હવે ત્યાં આ વાત ગમે 3 પ્રકાર સમાધિમાં પાછો દેહમાં આવે અને હવે એ વિષયાંતર વાત કરે છે અને અનુલક્ષીને છે કે સમાધિમાં જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે. બ્રહ્મનું એટલે ભાઈ બ્રહ્મનું દર્શન થાય છે એટલે અક્ષરધામ. હા, તે તો બીજું બધું ઘણું હોય. જ્યારે સમાધિ થાય છે ત્યારે એને અક્ષરધામનું દર્શન થાય છે અને અક્ષરધામના દર્શનમાં કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ ભાખે છે. અક્ષરધામ તો ક્યાં ન તદ્ભાષ્ય તો સૂર્યો ન શશાંકો ન પાવક જદગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનનું ધામ તો કેવું છે, તે કોઈ પાછું આવતું નથી. અનંત કોટી સૂર્યચંદ્રની તે ગતિ નથી કામતું. એવું મહારાજનું શીતળ શાંત તેજ છે. એવી રીતે મહારાજને રહે છે. તો કહે છે પણ હવે તકલીફ શું થયું? એ ભગવાનનું દર્શન થયું એને સમાધિમાં, તો કે દર્શન થયું પણ એમાં લોચો એ પડી ગયો. શું? સમાધિ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ તેને વિશે ન્યૂનપણું સમજાઈ જાય. ઓલું જો કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ દેખાય ને પછી એમાં ન્યૂનપણું ભગવાનમાં આવી જાય. કયા ભગવાનમાં? કયા ભગવાનમાં? આ બેઠા છે સામે એને મહારાજ કે બહુ લપ કરવા જાય ને સમાધિ તો અમે કરાવી દઈએ એની સ્થિતિ હોય તો. સમાધિમાં જાય આવે બધું થઈ શકે, પણ સમાધિમાં તો બ્રહ્મ દર્શન થાય છે, અક્ષરધામનું દર્શન થાય છે. અક્ષરધામનું દર્શન કરતો હોય તો એને પછી એમ થાય આ હા 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 ક્યાં તેજ, ક્યાં હા અંબાર. પછી જે કરાવનારો છે એને ગૌણ થઈ જાય. સમાધિ કરાવી કોને? પુરુષોત્તમને નાની ઉપાસના કરીને સમાધિ થઈ, એ ગૌણ થઈ જાય. અને પહેલાં મેં એક વાર દૃષ્ટાંત આપ્યું હતું ને કે આપણે શહેરમાં જતા હોઈએ તો આપણે છોકરાને લગ્ન હોય તો છોકરાને લગ્ન સોનું ખરીદવા જતા હોઈએ. હવે રસ્તામાં જતાં જતાં મૂળા સરસ આવ્યા, લાંબા લાંબા કુણી જેટલા લાંબા. તો મૂળા જોઈને એને મન લલચાણું અને મૂળા ખરીદવા બેઠો. હવે મૂળા ખરીદીને પછી એને વિચાર જ ના આવ્યો કે હું શેના માટે આવ્યો. મૂળા ખરીદીને ઘરે પાછો આવ્યો. બોલો, શોને છોડી દીધું? જે સોનું છોડીને મૂળા ખરીદીને પાછો આવ્યો તેમાં જગતમાં જીવ એવો છે, મૂળા ખરીદીને પાછો આવે છે. અને આ એટલા માટે લખવું પડ્યું છે, નિરાકારવાદી આ જ સમજે છે. અને અનાદિ કાળથી આ ચાલ્યું આવે સાકાર ને નિરાકાર, સાકાર ને નિરાકાર, સાકાર ને નિરાકાર. આ ક્યારે મટ્યું નથી ને મટશે નહીં, મટવું ના જોઈએ, ચાલવું જોઈએ. આમ તો જ તત્વજ્ઞાનની ચર્ચા રહે ને તો ચર્ચા શું રહે? ત્યારે વર્ષો પહેલાં એક આના ઉપર વાદ, જો ઋષિ મુનિઓના વખતની વાત છે. એક કે નિરાકાર ને બીજા કે સાકાર, એક કે નિરાકાર ને બીજો કે સાકાર. હવે આમાં ને આમાં ઝઘડો લાંબો ચાલ્યો. પછી પેલા ભાઈએ કીધું કે બીજા કોઈ સમજવું હોય ને કે આપણે તો બધા આત્મદર્શી છીએ, તો આપણે આ ચર્ચા કરવાની શું જરૂર હતી? નિરાકાર ને સાકાર એ પ્રત્યક્ષકરણ કરી લો ને, પ્રેક્ટિકલ કરી નાખો ને. તો કે એ કેવી રીતે પ્રેક્ટિકલ થાય? તો કે જુઓ, આપણે બધાએ નક્કી કરીએ 1 મહિનો સુધી બધા મૌન વ્રત ધારીને એ ઈશ્વરનું ચિંતન કરીએ. નિરાકારવાળો નિરાકારનું કરે, સાકારવાળો સાકાર ચિંતન કરે. અને પછી એક રૂમ છે, એ રૂમને ખોલીએ અને રૂમમાંથી જો તેજ નીકળે તો માની લેવું કે ભગવાન નિરાકાર, અને જો મૂર્તિના દર્શન થાય તો માની લેવું કે સાકાર. માન્ય તો કે બધાએ માન્ય રાખ્યું, બરાબર છે. અંદર ભાવના કરવાની કે અંદર અક્ષરધામ છે, તેજ છે, ભગવાન ઈશ્વર છે. પણ ઈશ્વર નિરાકાર છે કે સાકાર છે? તો આ રૂમની અંદર ભગવાન બિરાજે છે અને આપણે દરવાજો ખોલીએ એટલે જેને હશે તેવું જણાઈ જશે. 1 મહિનો સુધી જેને નિરાકારવાદી હતા નિરાકારવાદી ને સાકારવાદી સાકારવાદી, 1 મહિનો સુધી મૌન વ્રત રાખીને ભજન કર્યું અને પછી કીધું કે ભાઈ ચાલો હવે સમય પૂરો થયો, ખોલે છે, જેને જેવું હશે તેવું જોઈ લેજો. જેવો દરવાજો ખોલ્યો, તેજ 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 તેજ, ખબર પડી થઈ ગયું.
પ્રેક્ટિકલ થઈ ગયું. ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર. દરવાજો ખોલો ને તે જ નીકળ્યું ને, ભગવાન નિરાકાર, નિરાકાર, નિરાકાર. ભાઈ તમને અનુભવ થાય 1000 બલ્બનો ગોળો બળતો હોય અને તમે ડાયરેક્ટ અંધારામાંથી આવો તો શું દેખાય? ગોળો દેખાય? પણ ગોળો છે કે નથી? તો ગોળો દેખાતો કેમ નથી? ગોળો કેમ નહીં દેખાતો? કેમ પ્રકાશ શું? હા, તેમાં આપણે શું લેવા દેવા? આંખો પહોંચતી નથી. ખ્યાલ આવી તમ તારે? આંખો પહોંચતી નથી એ પર, એ ગોળાને. વચમાં આવરણ શેનું થઈ ગયું? પ્રકાશનું આવરણ આવી ગયું. એટલે આંખો છે ગોળા સુધી પહોંચતી નથી. હવે ગોળા સુધી પહોંચાડવા માટે 15 મિનિટ ઊભું રહેવું પડે, 10 મિનિટ આમ જોઈને ઊભું રહેવું પડે. પછી દેખાય કે ના દેખાય? પછી એ આ જે પ્રકાશ છે એ મેચ થઈ જાય તમારી આંખની સાથે અને પછી ગોળો દેખાય. દેખાય ને? આ નિયમ છે એવું. ગમે તે, આ તો શાશ્વત નિયમ છે. ગમે તે નાના છોકરાને ખબર હોય કે તાત્કાલિક પ્રકાશમાં જાય તો પ્રકાશમાં જે મૂળ વસ્તુ ના દેખાય પણ એ તેજ જ દેખાય. પણ ધીમે ધીમે આંખો ટેવાય એટલે પછી પ્રકાશ દેખાય. એટલે આ પહેલાં લોકો એવો રૂમ ખોલ્યો એટલે પ્રકાશ જ નીકળે. પહેલો તો પ્રકાશ જ દેખાય ને કે પ્રકાશ, 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 તેજ, તેજ, તેજ. ભગવાન નિરાકાર છે, ભગવાન નિરાકાર છે. ચલો 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 ચલો, ભગવાન સાબિત થઈ ગયું. પણ જે સાકારવાદી હતા એટલે કે ભાઈ ઉતાવળ શું કર્યા કરો છો, થોડી વાર ઊભો નહીં. અહીંયા સાકારવાદી જેટલા હતા એટલા ઊભા રહ્યા. ધીમે 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 આંખો ટેવાણી અને પછી એની અંદરથી ભગવાનનું જેવું સ્વરૂપ હતું તે સ્વરૂપ દેખાણું. આંખો ટેવાઈ ગઈ ને પછી જેમ મેં કીધું ને ગોળો જેમ દેખાય તેવી રીતે આંખો દેખાય, ટેવાઈ જાય. ભગવાન સદા સાકાર છે, સાકાર છે, સાકાર છે, પતી ગયું. હવે આ બે વાદ અનાદિકાળના છે. એટલે મહારાજ કે અલ્યા મૂર્ખામી ના કરતા, એ બ્રહ્મધામ સમાધિમાં બ્રહ્મધામનું દર્શન તો થશે, દર્શન થયા પછી તેજનું પ્રધાનપણું ના આપતા. આ બેઠા છે ને એના થકી થાય છે. કોણ બેઠું છે? પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા છે, એના થકી બધું છે. આ ડાયરેક્ટ નથી. હા, ડાયરેક્ટ નથી. એ એટલું ધ્યાન અવશ્ય. પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિશય દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે. હવે એ તેજ દેખાયા પછી, અને મારે તો કેવું લખ્યું કે એ તો બ્રહ્મકુદા તો મરી ગયો, અમૂર આખી જિંદગી બરબાદ કરી નાખી એને તો. કેમ? તેજમાં ને તેજમાં એ બ્રહ્મધામમાં અક્ષરધામમાં ગયો. એ તો કોઈ કાળે હવે ખબર ક્યારે નીકળશે એ તો કંઈ ઠેકાણું પડતું નથી. ભગવાનની જે ભગવાનનું ધામ છે એમાં લીન થઈ ગયો તેજમાં. જન્મ મરણ ત્રેજ થઈ ગયો. જેમ કે તમારે ડાંગર હોય અને જૂના સમયમાં કોઠારો નહોતા ત્યારે ડાંગરને કોથરા ભરીને જમીનમાં દાટી દેતા હતા ડાંગરને. પછી 2-3 વર્ષ પછી અથવા ડાંગર કે ખોરી જુવાર એને પૃથ્વી ઉપર દાટી દે. કારણ કોઠાર હતા નહીં, રાખવાના સાધન નહોતા, લોકોની પાસે આર્થિક પોઝિશન નથી. પછી 2-3 વર્ષે દુષ્કાળ પડે ત્યારે એ કાઢે. દુષ્કાળ પડે ત્યારે કાઢે ત્યારે એ ડાંગર છે એ ડાંગરને વાવીએ તો ઉગે નહીં પણ ખાવા કામ લાગે. ખાવા કામ લાગે પણ સ્વાદ ના રહે, પણ ખાવા તો કામ લાગે. તેમ જેને નિરાકારની ઉપાસના કરી એ જન્મ મરણથી રહિત થઈ જાય. જન્મ મરણથી રહિત થઈ જાય. પણ જન્મ મરણથી રહિત થયા પછી માં સુખ મળે નહીં. મેં કીધું હતું ને, સાકર બનવું જરૂરી નથી, સાકર ખાવી જરૂરી છે. સાકર બની ગયા પછી રસ કોનો લેવાનો? સાકર ખાવી જરૂર છે. તેજમાં લીન થવાની જરૂર નથી. મહારાજની મૂર્તિ સાથે રહેવાનું, એને શણગાર કરાવવાના, એને ભોગ લગાડવાના. મહારાજ કે અક્ષરધામમાં દિવ્ય ભોજન છે, ભોગ છે, અહીંયા માઇક છે, આટલો ફેર છે. એટલે મહારાજ કે આ બહુ સર પ્રત્યક્ષ મૂર્તિને વિશે કે લોકો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે એટલે એની ઉપાસનાનો ભંગ થયો. ઉપાસના ગઈ. કેની ઉપાસના? ઉપાસનાનો અર્થ એ છે કે ભગવાનની પાસે બેસીને હરિનું ભજન કરવું. બસ ભગવાનની મૂર્તિ જોતા જવાનું, ભજન કરતું જાવ નહીં. તો ઉપાસનાનો ભંગ થયો, નિરાકારની ઉપાસના આવી ગઈ. એટલે ઉપાસના માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે.
અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે કોઈ સમયે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને એને લેશ માત્ર અંતે રાખવા નથી. મહારાજ કે અમે ભગવાન છીએ, અમે પુરુષોત્તમ નારાયણ છીએ. અમને જો સાચા ભાવે પ્રત્યક્ષ મૂર્તિ આ બેઠા છે, સાચા ભાવે મન અર્પે તો એને કોઈ રીતે કચાશ રહેવા દેવી નથી. એટલે કે સાકાર સિવાય નિરાકારમાં પડવું નથી. અને રામાનંદ સ્વામીનો આપણે તો મત છે ને, રામાનંદ સ્વામીએ કયો કૃષ્ણનો આકાર ખોટો, બોલો કયો કૃષ્ણનો આકાર, તેણે આવ્યો અવગુણ મોટો, તેણે આત્માનંદ સ્વામી નિરાકારની નિરાકારવાદી હતા અને સમાધિ કરાવી રામાનંદ સ્વામીને. સમાધિમાં એને કીધું, ગુરુજી આપની કૃપાએથી બધું સુલભ થયું છે, મને તમારા ભગવાન બ્રહ્મધામનું દર્શન થાય છે, પણ એમાં ભગવાનની મૂર્તિ દેખાતી નથી. મને રમણીય મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનું દર્શન કરવું છે. ત્યારે આત્માનંદ સ્વામી કીધું કે આકાર માત્ર નાશ છે, આકાર જેટલા છે એટલા નાશ છે, નિરાકાર સત્ય છે. બસ આ વસ્તુ રામાનંદ સ્વામીને ચોંટી ગઈ કે આ કેવી રીતે આની સાથે સમાગમ કરાય. એટલે પછી કીધું કે નહીં ગુરુદેવ, હું હવે સંશોધન કરીશ, હું સાકારની ઉપાસનામાં જઈશ, પછી તમને મળીશ. અને શ્રીરંગ ક્ષેત્રમાં જઈને સાકાર પ્રપનામૃત ગ્રંથ વાંચીને રામાનુજાચાર્ય પાસે દીક્ષા લઈને સાકારની ઉપાસના કરી અને પ્રત્યક્ષ ભગવાને રામાનુજાચાર્ય કીધું, જા તને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દર્શન આપશે. કેટલા લોકો મથ્યા છે આ સંપ્રદાય માટે, ત્યારે આ ઠેકાણું પડ્યું છે. એટલે મહારાજ કે અમારું પણ મંતવ્ય એવું જ છે કે અમને કોઈ સાચો થઈને મન અર્પણ કરે તો એને કોઈ રીતે કાચાશ રહેવા દેવી નથી. પછી મુક્તાન સમયે પૂછ્યું છે ને મન, આ સમય પ્રશ્ન સંતોષ સાવધાન હતા. સંતોષ સાવધાન હતા કે તરત જ પોઈન્ટ પકડી લેતા હતા. મહારાજીએ કીધું કે જે અમને આમ મન અર્પણ કરે તેને લેશ માત્ર કસર રહેવા દેવી. મુક્તાન સ્વામી કે મન અર્પણ કર્યું કહેવાય ક્યારે? હા, તો હું તમારી છું ને તમે મારા છો નથી કે મન અર્પણ ના થાય, બીજે ભટકતી હોય બાયડી. તો પછી ભાઈ એવું માની લેવાનું કે તમે ઘરમાં તમારે આજીવિજી કરે કે ના ના આ બધું સર્વસ્વ અર્પણ કરી દે, તમે એને કરી ના શકો. એ તમારી પત્ની બીજે ભટકતી હોય તેને મારે કે મન અર્પણ કર્યું ને કેવળ મુક્તાન સ્વામી જેને મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ના દીધું હોય તેના કેવા લક્ષણ હોય. જેને મન અર્પણ કર્યું હોય તેના લક્ષણ કેવા હોય? શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને મન અર્પણ કર્યું હોય, જેને મન અર્પણ કર્યું હોય ભગવાનને અર્થે, એને ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યારે એક ક્ષણવાર રહી શકે નહીં, પસીનો છૂટી જાય. આહા, આવી સરસ સભા ચાલતી હતી, આવી સરસ સભા ચાલતી હતી. ગુણાતીતાન સમયે શિવરામને કહ્યું ને, શિવલાલને, કે આટલી મોટી બપોરની સભા ચાલે ને તું બજારમાં જ્યો અને બજારમાં ટેલ મારવાનું તારે શું કામ હતું? તો કે સ્વામી આ સોનું વેચાતું બીજું 250 રૂપિયા મળ્યા, રસોઈ કરી. આને રસોઈ કરીને શું કરવું છે? રસોઈ એવા પૈસા જોયા ના હોય તો ફેંકી દીધા પૈસા. આ અમૃત સમાન કથા જો સુખદેવજીએ કહ્યું છે શ્રીમદ ભાગવતમાં, જ્યારે સુખદેવજીએ પરીક્ષિતની સામે કથા શરૂ કરી ત્યારે આકાશ માર્ગે દેવતાઓ આવ્યા અને દેવોએ આવીને કહ્યું, પ્રભુ અમને કથા આપો. તો કે કેમ, તમે શું કરશો? તમે તો અમર જ છો. તો કે એ અમરપણું ને અમને તો ભગવાનના ચરિત્ર સાંભળવા છે. તમે કહેતા હો તો પરીક્ષિતને અમે જીવતદાન આપી દઈએ, એને તક્ષક ન કરડે એવું કરી દઈએ, પણ કથા અમને આપો, સ્વર્ગમાં લઈ જઈએ. સુખદેવજી કે આ કાચનો ટુકડો નહીં, તમારું સુખ તો કાચ જેવું છે અને આ તો સોના જેવું છે, સોળવલું સોનું. આનું ક્યાં તમારી સાથે સરખામણી કરવા છો? નીકળો અહીંથી, તમારું કામ નહીં. પરીક્ષિતની કથા તમે કેવી રીતે લઈ જાય? તમે તો એ મા સુખમાં માનનારા, તમારા સુખ ક્ષણિક સુખ છે તમારું, તો છીણે પુણે મૃત્યુલોકમ વિસંતિ, પૂરું થઈ જાય, પાછા અહીંયા આવવાના છો. અને આ તો શાશ્વત ભગવાનના અક્ષરધામની કથા છે. તો જેને મન અર્પણ કર્યું હોય એ ક્ષણવાર રહી ન શકે. શું? શેના વગર રહી ન શકે? શેના વગર? ભગવાનની કથા વાર્તા. બીજું એક કથા વાર્તા વગર રહીને, બીજું દર્શન વગર રહી ન શકે. જ્યારે ભગવાન આવ્યા હોય અને દર્શન વગર રહી ગયો તો ઘાંઘો થઈ જાય. દર્શન નથી, પુરુષોત્તમ નારાયણ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં દમણના ઉત્સવમાં એક હરિભક્તો ના ગયા,
પહોંચી ન વળ્યા, સમાચાર નહીં. પહેલાં તો ચા પત્રિકાઓનું હતું, બધા ઘોડા ઉપર પત્રિકાઓ આપવા જતા, ગામો ગામ પહોંચે ત્યાં પહોંચે. અને નહીં મળ્યા હોય તો પરતભાઈ ને સૌરાષ્ટ્રના હરિભક્તો કે આહા હા આવો ઉત્સવ થઈ ગયો. અને આપણે ખબર ને કોઈ આવીને કીધું હશે મહારાજ આવો ઉત્સવ કર્યો, અને તરસ પોતાના માણસો ભેગા લઈને બધા સંઘ લઈને ચાલ્યા તે રસ્તા ઉપર. હવે ત્યાં તો મહારાજે સમાપ્તિ કરી દીધી હતી. પણ આંકડા વ્યાકડા થઈ ગયા કે આવા આપણે પાપી રહ્યા, આવા પુરુષોત્તમ નારાયણ ઉત્સવ કર્યો અને આપણે જઈ ન શક્યા. આંકડા વ્યાકડા થઈ જાય. તો શ્રીજી મહારાજ કે એવા ભક્તને ભગવાન દર્શન આપે છે. મહારાજ રસ્તામાં દર્શન આપીને કહ્યું કે કેમ પર્વતભાઈ? બસ મહારાજ તમે સામા મળ્યા, સારું થયું, અમે ઉત્સવમાં જતા હતા, દર્શન ન કરી શકે. મહારાજ કે ઉત્સવ તો પતી ગયો છે, હવે ગઢપુર આપો. ગઢપુર ગયા તો ખબર પડી કે મહારાજ તો હજી દબણ જ છે. તો આ દર્શન કેમ થયું? તો કે ભક્તની આતુરતા જોઈને દર્શન. જેતલપુરમાં સંઘ આવતો હતો અને એક બેનથી રહેવાનું નહીં, ક્યારે દર્શન થશે, ક્યારે દર્શન થશે, મહારાજનું દર્શન ક્યારે થશે? અને પસીનેથી રેપછેપ થઈ જઈ, મૂર્છા ખાઈને પડી જઈ. ત્યારે ભગવાને આવીને ઉઠાડી કે ઊભી થા, ઊભી થા, આ આવ્યો, તને દર્શન જ કરવું છે ને, કરી લે દર્શન. દર્શન કરી લે. આવી આતુરતા હોય તેને દર્શન થાય છે. મહારાજ કે દર્શન સિવાય રહી ન શકે, કથા વાર્તા સિવાય રહી ન શકે. અને જ્યારે કથા વાર્તા થાય ત્યારે એને આત્મસંતોષ થાય. હાશ મહારાજના ચરિત્ર સાંભળ્યા છે આપણે, એવું આપણે ક્યાં છે? સંભળાય ના સંભળાય તો કાંઈ નહીં. આમાં હું કંઈ મોટો લાભ કરનો? પૈસા મળતા 5 કરોડ રૂપિયા તો દોડાદોડી કરીએ ભાઈ, જતું ના કરાય ભાઈ. 5 કરોડ રૂપિયા જતા ના કરાય. 5 કરોડ નહીં, ત્યાં 5 લાખે જતા ના કરાય. પ્રયત્ન કરીએ, પણ આ કરોડો રૂપિયાથી અધિક છે એને કોઈ જતન કરતું નથી. જતન કરીને જીવન મારા જાળવીને રાખું વાલા. મહારાજની તમારી મૂર્તિ કેવી છે? જતન કરીને જીવન મારા જાળવીને રાખું, મારા હૃદય કમળમાં રાખીશ, તમારી મૂર્તિને નહીં જાઉં દાવા. તો આ છે મહારાજ કે. હવે એને સામે વિરોધી પાછું લખ્યું. અત્યાર સુધી કર્યું એના સામે વિરોધમાં કહ્યું. અત્યાર સુધી એમ કહ્યું કે મહારાજના દર્શન થતા હોય અને મહારાજની કથા વાર્તા સંભળાણતું ત્યાં ના પહોંચી હોય તો આકુળ વ્યાકુળ થઈ જાય, પસીનો પસીનો થઈ જાય. અને જ્યારે સાંભળે ત્યારે આનંદ આનંદ થઈ જાય. હાશ, ફેરો સફળ થઈ ગયો. થોડા મોડા પડ્યા પણ ફેરો સફળ થઈ ગયો. દર્શન થઈ જાય તો કામ થઈ જાય. હવે કે છે કે એ સિદ્ધાંત સાચો છે? એ સિદ્ધાંત સાચો છે? તો અડધો સિદ્ધાંત સાચો. તો સાચો શું? મન જેને અર્પણ કર્યું હોય, મન જેને અર્પણ કર્યું હોય એને ભગવાન આજ્ઞા કરે કે તમે કાશીએ જાઓ, કે તમે બુરહાનપુર જાઓ, એક બાજુ રહી નહીં શકાતું. દર્શન વગર રહી નહીં શકાતું, કથા વાર્તા વગર રહી શકાતું નથી. અને બીજી બાજુ આ જ પ્રશ્ન સચ્ચિદાનંદ સ્વામી આગળ પૂછ્યો છે, નંબર યાદ નથી. સચ્ચિદાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ કેટલાક એવા ભક્ત સંતો છે કે જેને ભગવાન વગર રહી ન શકાતું હોય, એવા ભક્તને અથવા એવા સંતને મહારાજ આજ્ઞા કરે કે તમને કાશીએ જાઓ કે બુરહાનપુર જાઓ તો જવું કે કેમ? મહારાજ રહી તો શકતો નથી એના વગર, એના વગર રહી શકતો નથી ભગવાન વગર. અને ભગવાને એને આદેશ કર્યો કે તમે કાશીએ જાઓ કે તમે બુરહાનપુર જાઓ, તો જવું કે ના જવું? સચ્ચિદાનંદ સ્વામીને તો આપણે જાણીએ છીએ ને, ટીસ્યુ ફૂટી જતી હતી મહારાજના દર્શન, લોહીની ટીસ્યુ ફૂટતી હતી. આવા પ્રેમ લક્ષણવાળા હતા. શ્રીજી મહારાજ કે એને જવું, પણ મહારાજ દર્શન વગર રહેવાતું નથી. તો જઈને કરશે શું? મહારાજે બહુ સરસ કહ્યું, એ દર્શન વગર રહેતો નથી તો અમે એના વગર રહી શકીએ છીએ. પ્રેમ એક બાજુ થાય. પતિ પ્રેમ કરે ને પત્ની પ્રેમ ના કરે તો પ્રેમ ટકે? પતિ પ્રેમ કરે અને પત્ની પ્રેમ ના કરે તો પ્રેમ ટકે? અથવા બેમાંથી એક પ્રેમ કરે ને એક આમ જુએ તો પ્રેમ ટકે? કોઈ દિવસ ના ટકે. બે પક્ષી, બે પાંખોનો પ્રેમ. પક્ષીને એક પાંખથી કરે ઉડાય નહીં, પક્ષીને બે પાંખ જોઈએ ઉડવા માટે. એક પાંખથી પક્ષી ઉડ્યું એવું ના બની શકે. તો આને બે પાંખો મજબૂત જોઈએ. તે વેગ મહારાજ કે તમે એમ માનો છો કે તમે અમને ચાહો છો, તમે અમારા દર્શન વગર રહી શકતા નથી, તો અમે તમારા વગર રહી શકીએ છીએ? અમે રહી શકીએ તમારા વગર? તેમ તમે ને અમે રહી શકતા નથી, તેમ અમે રહી શકતા નથી. આ સામેનું અરસપરસ છે. દેગમ પધાર્યા. દેગમમાં એક ભગત, આ દેગમમાં તે ઉઠીને મહારાજનું જ્યારે આંખ ખોલે ને ત્યારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જ્યારે આંખ ખોલે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવારનો સમય હશે, ઉઠ્યા ભગત, ઉઠતાની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
મહારાજ કે ખોલો દરવાજો. ત્યારે હા અત્યારે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો, ભગવાન પુરુષોત્તમને જોયા. મહારાજે આ શું એકલા જ અને એટલા વહેલા? મહારાજ કે તમે બોલાવ્યા ને, તમે બોલાવ્યા ને? મહારાજ મેં બોલાવ્યા નથી, પણ મારું તો આ નિયમ છે. વચમાં જાગું ત્યારે સ્વામિનારાયણ આપણે યાદ કરું છું. તો મારે કે તમારું આ નિયમ છે ને, મારું આ નિયમ છે. જે મને બોલાવે તેને હું તાત્કાલિક મળું છું. મને જે બોલાવશે, જે મને બોલાવે તેને હું તાત્કાલિક મળું છું. એટલે તમારી આદત તમે ન છોડીને મારી આદત ન છોડી. એટલે કે છે કરવું સદા તિનકી રખવારી, જેમી બાલક રાખાય મોતારી. તેમ મહારાજે અહીંયા એ જ પ્રશ્નનો ઉત્તર આપ્યો. મહારાજ કહે છે એવી જેની દૃઢ નિષ્ઠા છે ભગવાનના સ્વરૂપમાં. કેવી નિષ્ઠા? ભગવાનના દર્શન સિવાય રહી શકતો નથી, ભગવાનની કથા વાર્તા રહી શકતો નથી. અને એના દર્શનનો લાભ મળે અથવા કથા વાર્તાનો લાભ મળે ત્યારે એને તે આનંદ થઈ જાય. હો ધનભાગ ધનગડી, મહારાજનું દર્શન સાર્થક થઈ ગયું. અત્યારના યુગમાં તમને કહું, આપણે બોમ્બે જઈએ કે દિલ્હી જઈએ વિઝા માટે, અને વિઝા ન મળે તો એમ થાય ને, સારું કેવો પશ્ચાતાપ થાય. કેટલા 9% મરી જાય છે બોલો. એટલે આના માટે જન્મ્યો તો એટક આવીને મરી જાય છે લોકો, વિઝા ના મળે તો. જાણે આ ભગવાનના ધામમાં જવું છે એવું, આવું થાય. આ વિઝા મળે, પણ જો વિઝા મળે તો એને કેવું થઈ જાય, હા ફેરો સફળ થયો, ફેરો સફળ થયો. આપને આ ફેરો સફળ કરવો છે મહારાજની આજ્ઞામાં. એટલે કહે છે કે શું કરવું જોઈએ? તો કે જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હટે નહીં. અધિક અધિક ભગવાનના દર્શન કરે તેને નવા નવા ચરિત્ર સાંભળવાની વાત થાય. ભક્તજનો આ સત્સંગમાં શીખી રાખવાનું હોય, જ્યાં સુધી કોઈ વાત થતી હોય, સાંભળજો ફરી ફરીથી, કોઈ વાત થતી હોય અને તમે એ વાતને પહેલે સાંભળેલી હોય અને તમને એમ થાય કે આ તો સાંભળી છે, પતી ગયું, તમારામાં દૈવત નથી. તમને એમ થઈ જાય કે આ વાત તો મેં પહેલે સાંભળેલી છે, નહીં બેસી તોય ચાલશે, કથા સાંભળી લીધેલી છે, તો સમજી રાખવાનું કે તમારામાં દિવેલ નથી, તમને હજી ભગવાનમાં પ્રીતિ નથી થઈ. એટલે તો મેં નારદને દાદા ભીષ્મની કથા સંભળાવી હતી કે નારદ મુનિ ભગવાનના અક્ષરધામમાં ગયા અને આખું ભાગવત શાસ્ત્ર ભગવાને ભાગવત ધર્મ કયો, અને એ ભાગવત ધર્મ નારદજી થકી પસાર થયો હતો. પણ જ્યારે દાદા ભીષ્મની સભામાં ગયા અને એ જ ભાગવત ધર્મ જ્યારે પ્રસારણ થતું હતું ત્યારે કલાકો સુધી બેસીને સાંભળ્યો. દાદા ભીષ્મએ કહ્યું કે નારદજી આ પહેલી વાર સાંભળો છો તમે? તો કે હા, એકવાર લાભ મળ્યો તો મને. તમને ક્યાં લાભ મળ્યો તો? દાદાને આ પરંપરાની ખબર નથી. તો કે હું ભગવાનના વાસુદેવ ભગવાનના ધામમાં ગયો હતો, ભાઈ વાસુદેવ ભગવાને મને આ ભાગવત ધર્મ કહ્યો હતો. ઓહો, પછી તમે કોનો કહ્યો? પછી આવ્યો ક્યાંથી પાછો? તો કે પછી વાલ્ખીલ્યાદેક મુનિને. પછી તમે એને કેને કીધો? તો કે મરીચિયાદેક મુનિને. એને કેને કીધો? શિવજીને. ઓહો, પછી કાર્તિક સ્વામીને. પછી તો આવી ગયું કાર્તિક સ્વામી. દાદા ભીષ્મે સાંભળેલો. તો કે આ કથા તમે સાંભળેલી છે ને આટલું તન્મય થઈને કેમ બેસી ગયા? તો કે ભાઈ કથા ક્યારે જૂની થતી નથી. ગંગાનું પાણી જૂનું થાય? ગંગા વહેતી ગંગા કોઈ દિવસ જૂની થાય? તો ગંગા જૂની ના થાય તો ભગવાનની ભાગીરથી ગંધાય, અને નથી થતી જૂની ત્યારે તો ભાગવતનો વર્ષો થઈ ગયા, લોકો વાંચે છે, કથા કરે છે ને, વર્ષો થઈ ગયા, હજી એમને એમ ચાલે છે ને. રામાયણ 21 લાખ વર્ષ એમ કહે છે લોકો, તો હજી રામાયણ વાંચે છે ને લોકો, નથી વાંચતા. એ જૂની થઈ ગઈ? ભગવાનની કથા જ્યારે જૂની થાય ત્યારે બુદ્ધિ બગડી એમ માની લેવાનું. એવું છે તારે. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા. શિવજી કહે છે સ્વયં, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા. સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા. ધન્ય ધન્ય ગિરી
રાજકુમારી ધન્ય ધન્ય ગિરિરાજ तुम समान जग को उपकारी तुम समान जग को उपकारी धन्य धन्य गिरिराज कुमारी हे गिरिराज तारा समान कोण उपकारी होय आ जगत सकल पावनी गंगा पहली गंगा तो आटलामां जशे પણ ભગવત ભાગીરથી ગંગા વિશ્વને પાવન કરશે વિશ્વને પાવન કરશે અને ભાગવત જેવું ને રામાયણ જેવું આ શાસ્ત્ર ન હોય સત્સંગી જીવન આપણી પાસે ન હોય કરીએ શું ક્યાં માખીઓ મારવા જઈએ પણ આવા શાસ્ત્ર છે એના આધારે ચાલીએ છીએ માણસ કંટાળ્યો હોય ગમે તે અહીંયા સભામાં આવીને બેઠો હોય ને ઊંઘ ના આવ્યું આખી રાત્રિ અને એ કથામાં આવીને બેસે ને 10 મિનિટ બેસો ઊંઘ ના આવી જાય તો કહેજો આટલી શાંતિમય કથા છે બોલો આખી રાત્રિ જાગ્યો હોય ઊંઘ ના આવી હોય પણ કથા થતી હોય અને પાછળ બેસી જાય ટેકો લઈને થાંભલાનો ટેકો લઈને ઘસઘસાટ ઊંઘી જાય 3 કલાકે ઊભો થાય આવી કથાનો પ્રતાપ છે ભાઈ કેમ શાંતિ કથામાં છે જેને ઊંઘ ના આવતી હોય ને એટલે કથા ભાઈ એક ભાઈ કે ઊંઘ નથી આવતી તો ઊંઘ નથી આવતી તો કે ના વચનામૃત વાંચ તો વચનામૃત લઈને બેઠો 10 મિનિટમાં ઊંઘી ગયો એટલે કે આમી આટલી બધી દવા ખાધીને આ ઊંઘ ના આવીને આમાં કેમ ઊંઘ આવી તો કે આ મોટી દવા છે પેલી દવા ક્ષણિક છે ને આ દવા શાશ્વત છે ભગવાનની કથા ભગીરથી છે એટલે કહે છે છેલ્લે છેલ્લે વચનામૃતમાં 73માં કહે છે કે ભાઈ એને એમ થાય હવે આટલી દર્શનની આતુરતા છે બરાબર કે મારા દર્શન વગર રહેવાય નહીં ભગવાનની કથા વાર્તા રહેવાય નહીં ભગવાન પોતે વિચાર કરે મને આટલી આતુરતા છે પણ મહારાજની આજ્ઞા શિરો વંદે છે મહારાજ મને કાશીએ જવાનું કહે તો હું પ્રેમથી જઈશ મહારાજ મને બુરહાનપુર જવાનું કહે તો પ્રેમથી તો તે કથા સંભળાશે ત્યાં કથા ક્યાં સંભળાશે તે દર્શન ક્યાં થશે ના એની આજ્ઞા મુખ્ય છે મહારાજની કથા સાંભળવી એ મારું નિજી કર્મ છે મહારાજના ચરિત્રમાં તો મારી મસ્તી છે પણ એની મસ્તીની સાથે મારી આજ્ઞામાં પણ એટલી મસ્તી છે આજ્ઞા થાય તો આજ્ઞામાં પણ એટલી મસ્તી છે નહીં તો મોટા મોટા સંતોને મહારાજ કહેતા અહીંયા જી આવો તો જી આવે આ બ્રહ્માનંદ સ્વામીને તે મૂક્યા સુરત મૂક્યા મુનિબાવાને ત્યાં હવે મુનિબાવાને તે મૂકવાની ક્યાં જરૂર હતી મુનિબાવા તો કંઈ સામાન્ય માણસ 10,000 શિષ્યોનો અધિકારી હતો ગુરુ હતો મુનિબાવા હવે એને મારા બ્રહ્માનંદ સ્વામી મૂક્યા શું કરવું મારા તો વ્યાકરણ શાસ્ત્ર બહુ જ સરસ જાણે છે કોણ મુનિબાવા વ્યાકરણ શાસ્ત્ર બહુ જાણે છે આ બ્રહ્માનંદની કે 32 વર્ષ કૂટાય 29 વર્ષ કૂટાયા અને હવે આ ક્યાં પાછું નવું કરો છો મારે કે આ જરૂરી છે અને બ્રહ્માનંદ સ્વામી ગયા પછી એક દિવસ પ્રશ્ન પૂછ્યો મુનિબાવાએ મુનિબાવા કે બ્રહ્માનંદ તું મારો ખાસ શિષ્ય છો એક પ્રશ્ન પૂછું શું તો કે ભગવાન હોય લે 10,000 તો માને છે એને ભગવાન હોય બ્રહ્માનંદ સ્વામીને આંચકો લાગ્યો કે તો 10,000ને શું કરાયું ભગવાનનો એને જ નિશ્ચય નથી તારે 10,000ને શું કરાયું બ્રહ્માનંદ સ્વામી કે હવે આને કેમ ઉત્તર દેવો કે બ્રહ્માનંદ સ્વામી પછી ધીમે ધીમે સ્વામિનારાયણ ભગવાન લઈને આવ્યા અને એકવાર સ્વામિનારાયણ ભગવાનનો ગાળો દેતા સવારે ઉઠીને મુનિબાવા સ્વામિનારાયણને ગાળો દે કે આવા ને આવા ભેખ ભેરા એટલે આ લુંગી પહેરીને ગયેલા બ્રહ્માનંદ સ્વામી કે સીધી રીતે જઈશ ને સ્વામિનારાયણનો છું એમ કહીશ તો આને અનુકૂળ નહીં આવે એટલે બાવાને જો બેસ કરીને ગયેલા બ્રહ્માનંદ મુનિ ધીમે ધીમે રાગેરે એને પૂછ્યું કે કોનો શિષ્ય છો તો કે સ્વામીનો આમાં ક્યાં ભરાયો બીજે તને જગ્યા ન મળી અહીંયા ભરાયો અને પછી એક ફરા મુનિબાવાને સ્વામિનારાયણ ભગવાનનું ગઢપુરમાં આવીને દર્શન કર્યું જય હોમ કરીને કહી દીધું આ શિષ્યોએ તમારા ને હું તમારો દીક્ષા આપો સાધુ કરો બોલો જ્યારે ઓળખાય ત્યારે ને એવું છે ત્યારે એટલે એવી રીતે મહારાજે આજ્ઞા કરી તો ગયા પછી ખબર પડી કે મહારાજની આજ્ઞા તો કંઈ મહત્ત્વની હશે નહીં તો નહીં હોય સામાન્ય રીતે નહીં હોય એટલે મહારાજ કે જેને મન અર્પ્યું હોય ન અર્પ્યું હોય તેના લક્ષણ છે અમારી સમીપે રહેતો હોય અમારી સમીપે રહેતો હોય અને અમારી આજ્ઞામાં ન રહેતો હોય તો 1000 ગાઉ દૂર છે અને અમારથી દૂર રહેતો હોય પણ જો અમારી અનુવૃત્તિમાં રહેતો હોય તમારા નજીક છે આ વચનામૃત 73માં મહારાજે બહુ સરસ પ્રશ્ન કયા છે શ્રીપતિ શ્રીધરમ